જય ગણેશ. મારું નામ વિશાલ ભટ્ટ છે. હું છેલ્લા 25 વર્ષથી પિંક સિટીનો એક મેમ્બર છું અને 25 વર્ષથી હું કાર્યરત છું એમ. આ વર્ષે દર વખતે કેવું છે, અમે દર વખતે એવું વિચારતા હોઈએ કે આ વખતે નવું શું કરીએ આપણે એમ, નવું શું કરીએ. તો રોજ ભાઈઓ બધા ભેગા થઈને, કાર્યકર્તાઓ બધા ભેગા થઈને રોજનું એક પ્લાનિંગ કરતા આવીએ છીએ. અમે મહિના 2 મહિના પહેલા રોજ મિટિંગ કરતા હતા કે આ વખતે ડિફરન્ટ શું કરીએ કે જેથી કરીને પબ્લિકને પણ મજા આવે, રહીશોને મજા આવે, સભ્યોને મજા આવે. ગણેશ ચતુર્થીમાં દરેક જણના ઓપિનિયન લઈએ, એમાંથી પછી ફિલ્ટર કરીએ કે ભાઈ આ વધારે સારું છે, આ નથી સારું. તો દરરોજ રોજ 10 દિવસ હોય તો રોજની એક અલગ અલગ એક્ટિવિટી છે. જેમ કે પહેલા દિવસે અમારે સાંસ્કૃતિક પ્રોગ્રામ હતો, કલ્ચરલ ડાન્સ. જેને પાર્ટિસિપેટ કરવું એ કરી શકે છે. જે જીતે એને ઇનામ આપ્યા હતા, જેથી કરીને આશ્વાસન ઇનામ, જેથી કરીને પ્રોત્સાહિત થાય અને આગળ વધતા રહે. બીજા દિવસે અમે ડાન્સ પ્રોગ્રામ રાખ્યો હતો, ત્રીજા દિવસે પણ ડાન્સ. ચોથા દિવસે અમે રાખ્યું હતું ભજન સંધ્યા રાખી હતી. ભજન સંધ્યામાં પણ સારો એવો અમને સાથ સહકાર મળ્યો સોસાયટીના રહીશોનો, જેથી કરીને અમે વધારે પ્રેરિત થયા કંઈક વધારે સારું કરવા માટે. નો ડાઉટ અધવચ્ચે વરસાદ આવી ગયો હતો એટલે અમારે અધવચ્ચે બંધ કરવું પડ્યું હતું. બટ કંઈ વાંધો નહીં. ગઈકાલે ગઈકાલે અમારે રમત ગમત હતી, સંગીત ખુરશીને બધું રમ્યા હતા. આજે રમત ગમત છે. હવે આવતીકાલે અમારે સુંદરકાંડનું આયોજન કરેલ છે મંગળવારે. એના ત્યારબાદના 2 દિવસ ફરી રમત ગમત છે અને ક્રિકેટ છે, મોટાથી માંડી અને નાનાથી લઈને મોટા સુધી. જે લોકોને નાના બાળક બનવું હોય ફરીથી એ બનીને ક્રિકેટ રમી શકે છે. કોઈનો શોખ અગર રહી ગયો હોય તો ક્રિકેટનું પણ આયોજન કર્યું. આમ જોવા જઈએ તો મારા ગ્રુપમાં 45 સભ્યો છે, પણ સક્રિય સભ્યોમાં જોઈએ તો 20 થી 25 જણા એવા છે કે જેનો સાથ સહકાર કોઈ પણ અડધી રાતે બી ફોન કર્યો તો તાત્કાલિક રીતે હાજર થઈ જાય. મારું નામ નિલેશ રાદડિયા, P3. હું રહું છું પિંક સિટી રહેવાસી છું. છેલ્લા 5 વર્ષથી હું કાર્યરત છું. બરાબર. કેટલા વર્ષથી તમારા પિંક સિટીમાં આવું ખુલ્લી આયોજન ગણપતિનું છે? છેલ્લા 5 વર્ષથી આવું દર વર્ષે અમે નવું આયોજન કરતા રહીએ. નમસ્તે, મારું નામ વર્ષા જોશી છે. હું 22 વર્ષથી પિંક સિટીમાં રહું છું. બરોબર છે. અને 8 વર્ષથી અહીં આપણે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તેમાં બાળકોને બધાના પણ એ બહુ જ મજા આવે છે. બાળકોને તો રમતોત્સવનું હોય એટલે બાળકોને એમાં સૌથી સારામાં સારું આયોજન પણ બી બધા જે યુવક મંડળો છે એ બધા બહુ સરસ કરે છે અને બધા જ એમને સાથ સહકાર સપોર્ટ આપે છે.